હકીકત એવી છે કે અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં જ્યુડિશિયલ જે ગુજરાતની એજન્સી છે, બોર્ડ છે, તેણે 10 કરોડ રૂપિયા જેવી મતાબર રકમ મંજૂર કરેલી. તે એક ફક્ત ખાલી આ કામ માટે નહીં, આખા ગામની અંદરમાં ઢાંકણાનું કામ, અમુક એની અંદરમાં બીજા ઘણા બધા કામો માટે સમાવેશ કરવામાં આવેલું હતું. તે પૈકી એ લોકોને શું આવ્યું, નગરપાલિકાની કોઈ બોર્ડ મંજૂરી નથી, ઠરાવ નથી, કોઈ મિનિટ્સ બુક નથી અને આ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તો અમે પૂછપરછ કરી હતી કે ભાઈ આ કામ જે ચાલુ થઈ રહેલું છે કે કયા અને કોના હિસાબે થઈ રહેલું છે. તે લોકોએ અલ્લાહ ગલ્લા કરી અને એના બાળકો જવાબ આપે કે અમારા તો 2.5 વર્ષ થયા છે, તે પહેલાંનું છે એટલે અમે જાણતા નથી. 2.5 વર્ષનું હોય કે 2 વર્ષનું હોય, સત્તા પર જે હોય એને જવાબ આપવાની ફરજ છે. હું પણ ચેરમેન અને પ્રમુખ આ નગરપાલિકાનો રહી ચૂક્યો છું. મને ખબર છે કે આ કામો અને લોકોના પ્રશ્નો કેવા હોય છે. આનો મારે આ કામનો કોઈ વિરોધ નથી, પણ પ્રજાને જે તકલીફ પડે અને જનહિતના પ્રશ્નો નહીં ઉદ્ભવે એના માટે મેં એક તાકીદ પ્રમુખશ્રી, ચેરમેનશ્રી, ઉપપ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને કરી હતી કે જીયુડીસી, મને ભૂતકાળમાં પણ જીયુડીસીનો અનુભવ છે કે એ લોકોનું કામ કઈ રીતનું હોય છે. કામ કર્યા પછી એ લોકોનું પેમેન્ટ અહીંયાથી થતું નથી, ડાયરેક્ટ ગાંધીનગરથી થાય છે, એટલે અહીંયાના લોકો સાથે એ લોકોનું કોઈ કન્સલ્ટિંગ હોતું નથી અને કામ અધૂરું મૂકીને એ લોકો જતા રહે છે. મને ખુદને અનુભવ છે જ્યારે હું પ્રમુખ હતો, ચેરમેન હતો, જેથી કરીને મેં આ પદાધિકારીઓને તાકીદ કરી હતી કે આ રીતનું આપણી સાથે ફરીથી નહીં બને અને પ્રજાને કોઈ બીજા પ્રશ્નનો સામનો કરવાનો, ટ્રાફિકનો કે બીજા કોઈ પ્રશ્નોનો સામનો કરવાનો નહીં આવે. એ હેતુસર મેં આ લેખિતમાં આપ્યું હતું અને એના મને કાગળ મળી ગયા છે.